મિત્રો, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે એવા કરાર કરવામાં આવ્યા છે કે જેનાથી ભારતની ચિંતા ખૂબ જ વધી ગઈ છે। આ મિત્રો, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એવા કરાર કરવામાં આવ્યા છે કે હવે આ બંનેમાંથી કોઈ એક દેશ ઉપર જો હુમલો કરવામાં આવશે તો તેને બંને દેશો ઉપર હુમલો થયો એવું માનવામાં આવશે। એટલે કે બંને દેશોએ એવો કરાર કર્યો છે કે બંને દેશ એકબીજા ઉપર થતા હુમલાને પોતાનો હુમલો ગણશે અને દુશ્મનને બંને સાથે મળી અને જડબાતોડ જવાબ આપશે। કોઈ એક દેશ નહીં લડે। હવે બંને દેશોમાં ગમે તેનું યુદ્ધ હોય પરંતુ બંને દેશ બધી જ રીતે સાથે મળીને લડશે અને આવું પાકિસ્તાન સાથે સાઉદી અરેબિયાએ આવો કરાર કર્યો છે। અને શાહબાજ શરીફ કે જે પાકિસ્તાનના વડાપ્રધાન છે અને તેઓ સાઉદી અરેબિયા ગયા હતા અને આ સાઉદી અરેબિયાના પ્રવાસ દરમિયાન તેમણે આવા કરાર કર્યા છે અને આ બંને દેશોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે આ કરાર અમારા માટે ખૂબ જ સારો અને ભાઈચારો વધારનારો સાબિત થશે અને 8 દાયકા જૂના સંબંધો સુધારશે અને ભાઈચારો, ઇસ્લામી એકતા અને એમના દેશોને વધારે સુરક્ષા મળે એ હેતુથી આવો કરાર કરવામાં આવ્યો છે। અને એમના કરાર મુજબ એવું કહેવામાં આવ્યું છે કે હવે આ બે દેશો એવા મિત્ર બની ગયા છે કે આ બંને દેશમાંથી ગમે તે એક ઉપર કોઈ દુશ્મન આક્રમણ કરશે ને તો બંને દેશ સાથે મળી અને તેને જવાબ આપશે। હવે મિત્રો, ભારતની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન સામું હમણાં જ થોડા સમય પહેલાં સિંદૂર મિશન લોન્ચ કર્યું હતું અને તેમાં પાકિસ્તાનનું ઘણું નુકસાન કર્યું હતું। અને મિત્રો, શું હવે ભારત પાકિસ્તાનની સામું કોઈ આવું મિશન લોન્ચ કરે અથવા તે હવે પાકિસ્તાન સામે યુદ્ધ કરશે તો શું હવે સાઉદી અરેબિયા પણ આ પાકિસ્તાનની મદદે દોડી આવશે અને શું તે હવે ભારત સામે યુદ્ધ કરવા ઉતરી પડશે? તો મિત્રો, સાઉદી અરબમાં આપણા ભારતના પૂર્વ રાજદૂત તલમીજ અહેમદનું કહેવું છે કે એવું તો નથી લાગતું કે આ વાતને લઈ અને આ કરારને લઈ અને ભારત માટે કોઈ મોટો ઝાટકો હોય, પરંતુ હા, લાંબા ગાળાનું જો વિચારવામાં આવે તો ભારતને આનાથી ઘણું નુકસાન થઈ શકે છે। એમનું કહેવું છે કે પશ્ચિમ એશિયાના ભાગમાં પાકિસ્તાન હમણાંથી ખૂબ જ ભારે ચર્ચામાં રહ્યું છે અને ભારત કે જે એટલામાં ક્યાંય જોવા પણ નથી મળતું એનું નામ નિશાન નથી અને આ ખાડીવાળા વિસ્તારના જેટલા પણ દેશો છે તેઓ પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન, તુર્કી અને ચીનની સામું વધારે જુએ છે અને આ 3 દેશ એ ઇલાકાના ઘણા મહત્વના સાબિત થઈ ગયા છે અને ઓપરેશન સિંદૂર વખતે પણ આ 3 દેશો સાથે હતા અને ભારત એકલું હતું અને એ જોઈ અને એ વાત તો નક્કી થઈ જાય છે કે ભારત માટે આ કરાર એ ખૂબ જ ભારે નુકસાન અને ઝાટકા સ્વરૂપ તો છે જ। ભારતના પૂર્વ વિદેશ સચિવ કનવલ સિબલ આ સમજોતાને ભયંકર માન્યો છે અને એમણે ટ્વીટ કરીને એવું કહ્યું છે કે આ સાઉદી અરબ કે જેની પાસે ઘણા રૂપિયા છે અને આ સાઉદી અરબનો આ રૂપિયાનો ફંડ જે પાકિસ્તાનને મળશે તેનાથી પાકિસ્તાનની સેના ઘણી દ્રઢ અને મજબૂત બનશે અને આ પાકિસ્તાન ઇઝરાયલના વિરુદ્ધમાં અરબના દેશોને પરમાણુ સુરક્ષા આપવાની વાત કરે છે અને આ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની આ ભાગીદારી હવે ભારતને ખૂબ ભારે નડવાની છે। જેમાં મુખ્તાર ખાનનું કહેવું છે કે હવે ભારત પાકિસ્તાન ઉપર જો હુમલો કરશે તો સાઉદ અરેબિયા કે જે તેના સૈનિકો લઈ અને લડવા તો કદાચ નહીં આવે પરંતુ તેની પાસે ઘણા રૂપિયા છે તેથી તે આર્થિક મદદ કરી આ પાકિસ્તાનને મિસાઇલો અને હથિયાર ખરીદવામાં તે આર્થિક રીતે ઘણી મદદ કરશે। સાઉદીની પાસે અમેરિકાની તકનીકો છે અને તેનાથી પાકિસ્તાનને ઘણો ફાયદો થશે અને ભારત માટે આ એક મોટો ઝાટકો છે અને આ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે આ કરાર એટલા માટે કર્યો છે કે તેમને હવે અમેરિકા ઉપર વધારે વિશ્વાસ રહ્યો નથી અને અમેરિકા તેમને સપોર્ટ આપે એવું હવે તેમના મનમાં રહ્યું જ નથી અને આ બાજુ પાકિસ્તાન કે જે સિંદૂર મિશનમાં ભારત સામે લડ્યું હતું અને પાકિસ્તાન કે જે પશ્ચિમી એશિયાના ભાગમાં તેની ઘણી પ્રશંસાઓ થઈ રહી છે અને ભારત એ ભાગમાં ક્યાંય દેખાતું નથી, એનું નામ નિશાન નથી, એટલા માટે આ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે આવો કરાર કરી દીધો છે। અને મિત્રો, વડાપ્રધાન મોદીએ પણ આ સાઉદી અરેબિયાને કે જેને મનાવવા માટે ને રીઝવવા માટે ઘણી કોશિશો કરી હતી। હમણાં પણ થોડા જ સમય પહેલાં
તેઓ આ સાઉદી અરેબિયાના પ્રવાસે પણ ગયા હતા. એમ છતાં પણ આ સાઉદ અરેબિયાએ કે જ્યારે આપણા નરેન્દ્ર મોદીનો જ્યારે જન્મદિવસ હતો એ જ દિવસે આ પાકિસ્તાન સાથે કરાર કરી અને નરેન્દ્ર મોદીને એક એવી ગિફ્ટ આપી છે કે બર્થડેના દિવસે એમના હોશ ઉડાડી દીધા છે, એમને ચિંતામાં નાખી દીધા છે. અને હવે તો એવા કરાર કરી દીધા છે કે બંને દેશોમાંથી કોઈ પણ એક દેશ ઉપર હુમલો થાય તો બંને દેશ ઉપર હુમલો ગણવામાં આવશે અને બંને દેશ સાથે મળી અને દુશ્મનને વળતો જવાબ આપશે. હવે મિત્રો પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે આવો કરાર કરી નાખ્યો છે અને પાકિસ્તાન કે જે એક નાપાક અને ભિખારી દેશ છે અને હવે આ સાઉદી અરેબિયાના રૂપિયાથી તે હવે અમેરિકા પાસેથી હથિયારો અને મિસાઇલો તો જરૂર ખરીદશે અને હવે તેને આર્થિક મદદ મળી જશે. તેથી તે આવી મિસાઇલો ખરીદશે અને આવા હથિયારો ખરીદી અને પછી તે ભારત સામે ચુનૌતી તો જરૂર આપશે. પરંતુ મિત્રો આપણો ભારત દેશ કે જે આજ દિવસ સુધી કોઈનાથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી. અને મિત્રો હવે આપણે જોઈશું કે આગળની ઘટના શું થાય છે. તો મિત્રો આપણી ચેનલ કેબી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી. જય માતાજી.